હું સક્સેસમાં તો હું એવું જ માનું છું કે તમારે કંઈ પણ કરવું હોય તમારે એક પોતાના ઉપર કોન્ફિડન્સ રાખો અને શરૂઆત નાનાથી કરો. તમારે બહુ જ મોટું કરવાની જરૂર નથી. અમે પણ શરૂઆત જ્યારથી કરેલી, આ એક અમારો પેશનનો સબ્જેક્ટ છે. હું પોતે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડનો છું. મને ના નોલેજનું ના બધા આર્ટિફેક્ટ્સનું કંઈ જ મને આઈડિયા નહોતો. બટ શરૂઆત નાનાથી કર્યું, મિસ્ટેક્સ થતી રહી અને વી કીપ ઓન ઇવોલ્વિંગ. તો એવું કરતા અમે લોકો આ લેવલે આવ્યા છીએ અને આપણે કરતા રહીશું આગળ આવી. બહુ બધા ફોરેનર્સ આયા, મેં એમને પૂછ્યું તો એમને પણ બહુ જ ગમ્યું. એમને કીધું કે ધીસ ઇઝ અ વેરી બ્યુટીફુલ પ્લેસ, વેરી ક્લીન. તો આ બધા લોકો આટલી બધી તારીફ કરે છે, તો એ બધું તમે કેવી રીતે જુઓ છો? અમે અમારે ઇન્સ્પિરેશન જ લઈએ છીએ એનાથી અને આવી ઇવેન્ટ્સ અમે કરતા રહીએ વધારે અને ગાંધીનગરને કંઈક કન્ટ્રીબ્યુટ કરતા રહીએ. ધેટ્સ અવર મેઇન ફોકસ. અચ્છા, તો 2025 તો લાસ્ટ મેસેજ તમે શું આપવા માંગો છો? બસ એન્જોય કરો અને વધારે ટાઈમ ઇન્સ્ટેડ ઓફ યુઝિંગ સોશિયલ મીડિયા ફેમિલી જોડે વધારે ટાઈમ સ્પેન્ડ કરો, કેમ કે એ જે મજા છે એ પાછી નથી આવવાની. એટલે મોર એન્ડ મોર ફેમિલી જોડે, ફ્રેન્ડ્સ જોડે તમે લોકો એન્જોય કરો, એ જ અમારો પર્પઝ છે અને એમાં જ જે મજા છે એમાં જ છે. થેન્ક યુ. નાઇસ. તો આ હતા વિષ્ણુભાઈ, જે પોતે આના ઓનર છે આ જગ્યાના, અને આ બધો આઈડિયા એમનો છે. સો થેન્ક યુ સો મચ.